પાંડેસરામાં ધોરણ 10ના વિદ્યાર્થી પર જીવલેણ હુમલાની ઘટનાનો મામલો એસીપી વીઆર મલ્હોત્રાનું નિવેદન 14 માર્ચના રોજ ગેલેક્સી આર્મી સ્કૂલની બહારની ઘટના બની છે। 4 વિદ્યાર્થીઓએ એક વિદ્યાર્થીને ચપ્પુના ઘા ઝીંક્યા હતા। વિદ્યાર્થીઓ શાળાના એન્યુઅલ ફંક્શનમાં આવ્યા હતા। શાળામાં ફંક્શન દરમિયાન ડાન્સ કરવા બાબતે માથાકૂટ થઈ હતી। સગીર વયના વિદ્યાર્થીઓએ ચપ્પુ પણ ઓનલાઈન મંગાવ્યું હતું। હુમલાખોર 4 વિદ્યાર્થીઓ પૈકી 2 વિદ્યાર્થીઓ પાંડેસરાની ગૌરવ શાળાના વિદ્યાર્થી છે, જ્યારે અન્ય 2 વિદ્યાર્થીઓ પણ ગેલેક્સી શાળાના વિદ્યાર્થી, જે પૈકી ચપ્પુ વડે હુમલો કરનાર એક વિદ્યાર્થીએ અભ્યાસ છોડી દીધો છે। શાળામાં એન્યુઅલ ફંક્શનમાં ડાન્સ બાબતે થયેલ માથાકૂટમાં હુમલાખોર વિદ્યાર્થીએ અન્ય શાળાના 2 વિદ્યાર્થીને બોલાવ્યા, જ્યાં 4 વિદ્યાર્થીઓએ ઈજાગ્રસ્ત જોડે માથાકૂટ કરીને ચપ્પુ વડે હુમલો કર્યો હતો। શાળામાં હજી શું તકેદારીના પગલાં ભરવા તે અંગે પણ તપાસ કરવામાં આવશે। मेरा नाम राम मगन तिवारी है और मैं एमपी का रहने वाला हूँ। तो मेरे लड़के के ऊपर चाकू से हमला किया गया है। उसकी वजह ये थी कि मेरा लड़का और मेरी लड़की दोनों गैलेक्सी आर्मी इंटरनेशनल स्कूल में पढ़ते थे। लड़का मेरा 10th क्लास में था, लड़की 8th क्लास में। लड़के का बोर्ड का एग्ज़ाम चल रहा था और पेपर हो गए थे, 2 पेपर बाकी थे। लड़का उस दिन छुट्टी में था। लड़की का एनुअल फंक्शन था, तो लड़की का एनुअल फंक्शन देखने लड़का स्कूल गया था गैलेक्सी में, अपनी बहन के एनुअल फंक्शन में गया था। वहाँ शिवा नाम का एक लड़का था और भी लड़के थे। तो शिवा नाम के लड़के के साथ कोई दूसरे लड़के की मगजमारी हुई। हमारा लड़का बीच में उनको मना किया, लड़ाई झगड़ा मत करो। उसने गाली दिया और उसके बाद उसको सर लोग बुलाए, उसको क्या बोले क्या नहीं बोले वो आगे हमको नहीं मालूम है। फिर उस शिवा नाम का लड़का जब ऑफिस से निकला तो मेरे लड़के को बोला तू बाहर निकल, तेरे को देखता हूँ। और थोड़ी देर बाद जब मेरा लड़का बाहर निकला गेट के, तो गेट के बाजू से पकड़ लिए और थोड़ा और बाजू में ले गए और मेरे लड़के के ऊपर हमला कर दिए। 5 लड़के मिल गए। शिवा 4 लड़कों को और बुलाया था। तो उसमें एक लड़का चाकू लेके आया था, रोहित नाम का। पहले हाथ से हाथापाई हुई, तो मेरा लड़का भी उनके साथ बराबर हाथापाई किया। फिर वो रोहित नाम का लड़का मेरे लड़के को पीछे से चाकू मारना चालू कर दिया। उसके बाद मेरे लड़के को चाकू मारा, उसके बाद वो भाग गए। कुछ और पहचान के लड़के मेरे लड़के को देखे, उठा के ले आए, उसके और आदमियों को बताए। तो फिर मेरे बच्चे का एक दोस्त था, उसने एम्बुलेंस बुलाया, मेरे को फ़ोन किया, सिविल लाया और मैं भी सिविल पहुंचा। उसके बाद पुलिस स्टेशन से रिपोर्ट मिली कि 4 आरोपी पकड़े गए हैं और 3 आरोपी पकड़े गए हैं, 1 आरोपी बाकी है। 14 मार्च 2026 રોજ પાંડેસરાના ગેલેક્સી આર્મી ઇન્ટરનેશનલ સ્કૂલ છે તેની બહારના ભાગે વિદ્યાર્થીઓ વચ્ચે ઝઘડો થયેલો, જેમાં એક વિદ્યાર્થી અને 4 વિદ્યાર્થીઓએ ભેગા થઈ અને એક છરી મારેલી અને જેના અનુસંધાને ભોગ બનનાર વિદ્યાર્થીના પિતાજી રામ ગગનજીએ પાંડેસરા પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવેલી અને એ ફરિયાદના આધારે પાંડેસરા પોલીસ સ્ટેશને ગુનો દાખલ કરી અને આગળની તપાસ ચાલુ કરેલી છે। અને આ બાબતે કાયદાના સંઘર્ષમાં આવેલ 4 બાળ કિશોરોને અટકાયતમાં લેવામાં આવ્યા છે, ડિટેન કરવામાં આવેલા છે। કેમેરામેન સેનલ વિરાણી સાથે વિશાલ છેઠા, માનવ પ્રભા ન્યૂઝ, સુરત। અમારા વિડિયોની નવી અપડેટ મેળવવા માટે સબસ્ક્રાઇબ કરો માનવ પ્રભા ન્યૂઝ ચેનલને, બેલ આઇકન ક્લિક કરો લેટેસ્ટ વિડિયો સૌથી પહેલા મેળવવા માટે।